મિત્રો, આજે આપણે બનાવશું દમ આલુ. તો એના માટે આપણે લઈ લીધા છે બટેટા, ડુંગળીની ગ્રેવી, ટમેટાની ગ્રેવી, ઓલ મસાલા. શાકભાજી હવે સારી રીતે પાણીમાં ધોઈ નાખ્યા છે, તો આપણે આગળ કાર્યવાહી કરશું. તો મિત્રો, આપણે બટેટા બાફવા પાણી ગરમ કરવા મૂકી દઈએ છીએ. તો આ મિત્રો આપણે બાફવા માટે બટેટા હવે મૂકી દીધા છે. તો આપણે ડુંગળીને પણ આવી રીતે ગ્રેવી કરી લઈશું. હવે આપણે ટમેટાની પણ ગ્રેવી કરી નાખશું આ રીતે. આપણે આદુ લસણની પેસ્ટ કરી નાખીએ. આદુ અને લસણને મિક્સ કરીને આપણે આ રીતે ખાંડી નાખવી. તો મિત્રો, આ લસણ સાથે આપણે લાલ મરચું મિક્સ કરીને ખાંડી નાખશું. તો મિત્રો, આપણે શીંગ ખાંડી નાખશું. ગ્રેવી માટે આપણે આ સવાણું પણ ખાંડી નાખશું. કાજુને પણ આપણે ખાંડી નાખશું. તો મિત્રો, આપણા બટેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે, તો આપણે એને નીચે ઉતારી લેવી. આપણા બટેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે, તો ચાલ ઉતારી લઈશું આપણે. મિત્રો, આમાં આપણે અમુક બટાટા જે મોટા છે એના મીડિયમ કટિંગ કરી નાખશું, એમ કે 2 ભાગ બટાટાની એક હરખી સાઈઝ થઈ જાય. હવે તેલ આવી ગયું છે, તો પહેલાં આપણે ફ્રાય કરી લેવાના છે તેલમાં.
તો મિત્રો આપણે બટાટા તેલમાં વ્યવસ્થિત રીતે કલર એકદમ આવી ગયો છે, તો હવે એને નીચે ઉતારી લઈશું. તો મિત્રો તેલ આપણું આવી ગયું છે, તો પહેલાં આપણે જીરું નાખી દઈશું. ત્યારબાદ આ બધો મિક્સ મસાલો છે આખો. સલાડ. તો આપણું સલાડ બધું કટિંગ થઈ ગયું છે. સલાડ તો ડુંગળી આપણી પાકી ગઈ છે, તો હવે આપણે આમાં એડ કરી દઈશું મરચું. આપણું મરચું ને ડુંગળી વ્યવસ્થિત રીતે પાકી ગઈ, તો હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈશું, જેથી મરચું બળે નહીં. તો હવે આપણે ગ્રેવી બધી વ્યવસ્થિત પાકી ગઈ છે, હવે એમાં એડ કરી દઈશું દહીં. ત્યાર પછી આ ગ્રેવી બધું વ્યવસ્થિત થઈ ગયું છે, તો હવે આપણે બટેટા ઉમેરવાના. ગ્રેવી બોલો. વ્યવસ્થિત પાકી ગઈ છે અને બધું તેલ ઉપર આવી ગયું છે, તો આમાં આપણે હવે કાજુ એડ કરી દઈશું. ત્યારબાદ આ સિંગનો ભૂકો. અલગથી આપણે એક મરચાનું મોટું કટિંગ રાખ્યું છે, એ હવે એડ કરવાના છે. હા ભાઈ ખુશ્બુ બહુ મસ્ત હો ભાઈ. ખુશ્બુ તો આવે જ ને ભાઈ. બનાય ને ભાઈ હવે સારું ખાવાનું છે ને, હા તો વાર લાગશે ભાઈ. વાંધો ને એટલે બેસો છીએ. તો સ્વાદ માટે થોડી કસ્તુરી મેથી. તો મિત્રો શાક આપણું રેડી થઈ ગયું છે, તો હવે ઉતારી લઈએ. વિડીયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં.